પ્રેઝ લોર્ડ મારા ભાઈઓ અને બહેનો, આજનો સુંદર દિવસ પ્રભુ ઈસુએ આપણા જીવનમાં જોડી દીધો માટે આપણે આભાર માનીએ. આજનું વચન ગીતશાસ્ત્ર પહેલો અધ્યાય એની પહેલી બીજી કલમ એ હું તમારા આગળ વાંચી બતાવું છું. જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી તેને ધન્ય છે. પણ યહોવાના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે અને રાત દિવસ તે તેના નિયમશાસ્ત્રનું મનન કરે છે. આમીન. જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, પાપીઓના માર્ગમાં ઊભો નથી રહેતો, નિંદાખોરો સાથે બેસતો નથી, એવા માણસને પ્રભુ ધન્ય કહે છે. જે માણસ યહોવાના નિયમશાસ્ત્ર પાળે છે, એના નિયમશાસ્ત્રનું મનન કરે છે, એની વ્યવસ્થા જાણે છે, એના પ્રમાણે ચાલે છે, પ્રભુ એમના જીવનમાં આનંદ અને હર્ષ આપે છે. તે રાત દિવસ નિયમશાસ્ત્ર વાંચે છે, એના પ્રમાણે જીવન વ્યતીત કરે છે, પ્રભુની વ્યવસ્થા પ્રમાણે ચાલે છે, ત્યારે પ્રભુ એમના જીવનમાં હર્ષ અને આનંદ આપે છે. શું આજે આપણે આપણું જીવન દુષ્ટ માણસની પ્રમાણે ચાલે છે કે દુષ્ટોની સલાહ પ્રમાણે આપણું જીવન પસાર કરીએ છીએ, પાપીઓના માર્ગમાં ઊભો રહીએ છીએ, નિંદાખોરોની સાથે નિંદા કરીએ છીએ? જો આવું આપણે કરતા હશે તો સર્વ આપણે છોડી દઈએ, આપણા જીવનને પ્રભુના હાથમાં સોંપી દઈએ, પશ્ચાતાપ કરે, પાપની માફી માંગે અને આ વચન પ્રમાણે આપણે ચાલીએ કે યહોવાના નિયમશાસ્ત્ર આપણે વાંચીએ, એના પ્રમાણે જીવન વ્યતીત કરે અને રાત દિવસ એનો નિયમશાસ્ત્ર એની વ્યવસ્થા જાણીને એના પર ચાલીએ, ત્યારે આપણા જીવનમાં આનંદ ખુશી આવશે, આપણી ઈચ્છાઓ પૂર્ણ કરશે અને પ્રભુ આપણું જીવન સફળ અને આશીર્વાદિત કરશે. આ વચન તમારા અને મારા જીવનમાં પ્રભુ પૂર્ણ કરે અને આપણે પ્રભુની સલાહ પ્રમાણે ચાલીએ, પ્રભુની યોજના સમજીએ, પ્રભુના નિયમ શાસ્ત્ર વાંચીએ, પ્રભુની વ્યવસ્થા જાણીએ અને સર્વ એની ઈચ્છા પ્રમાણે ચાલી અને આપણું જીવન પ્રભુને સોંપીએ. એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું અને આ વચન તમારા અને મારા જીવનમાં પ્રભુ પૂર્ણ કરે, સફળ કરે અને પ્રભુનું કાર્ય આપણા જીવનમાં થાય તેવું થવા દેજો. આમીન.